જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 50 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલાં 2 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કલ્પસૂત્ર ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જવાબ આવશે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે। ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? વંદે માતરમ 1896માં ગવાયું હતું। વંદે માતરમ છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું છે અને આપણું રાષ્ટ્રીય ગીત છે। કયા મુગલ બાદશાહના સમયગાળાને હિન્દી સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે? અકબરના સમયને કહેવાય છે। પુસ્તક તારીખ એ હિન્દ કોણે લખ્યું હતું? તારીખ એ હિન્દ છે તે અલ-બરૂનીનું પુસ્તક છે। પહેલી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? ઈસવીસન 1930માં પહેલી ગોળમેજી પરિષદ યોજાઈ હતી। મહાત્મા ઉપાધિ ગાંધીજીને કોણે આપી હતી? તો રવિન્દ્રનાથ ટાગોરે મહાત્માની ઉપાધિ આપી હતી। આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? સિંગાપોર દેશમાં કરવામાં આવી હતી। અમૃતસર શહેરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી? ગુરુ રામદાસ દ્વારા કરવામાં આવી હતી। કથકલી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? કેરળ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે કથકલી। કયા યુદ્ધથી ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ? પાણીપતનું પ્રથમ યુદ્ધ, તેના દ્વારા બાબરની જીત થાય છે અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબર દ્વારા થાય છે। ક્યારે? 1526માં। ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો તે ચિલ્કા સરોવર છે, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે। કોરલ રીફ પરવાળાના ટાપુઓ ક્યાં જોવા મળે છે? લક્ષદ્વીપમાં જોવા મળે છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જામનગરમાં છે તે પરવાળાના ટાપુ જોવા મળે છે। બ્રહ્મપુત્ર નદી તિબેટમાં વહે છે ત્યારે તે કયા નામે ઓળખાય છે? યારલુંગ સાંગપો ના નામે ઓળખાય છે। વેમ્બનાડ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં આવેલું છે। માઉન્ટ એવરેસ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે? નેપાળ દેશમાં આવેલો છે અને નેપાળમાં તેને સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે। માઉન્ટ એવરેસ્ટ છે તે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે। ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તે છે સિક્કિમ રાજ્ય। પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે? પાલઘાટ છે તે કેરળ અને તમિલનાડુને જોડે છે। ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ગંગોત્રી ગ્લેશિયર છે। ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? વુલર સરોવર। સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં આવેલું છે। ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી છે? 42મો બંધારણીય સુધારો, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? 552 છે। ભારતના બંધારણમાં સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ કઈ અનુસૂચિમાં છે? 7મી અનુસૂચિમાં છે। પંચાયતી રાજનો ત્રિસ્તરીય મોડેલ કોણે સૂચવ્યો હતો? ત્રિસ્તરીય પંચાયતી મોડેલ, જવાબ આવશે બળવંતરાય મહેતા, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે। ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે?
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય તે શપથ લેવડાવે છે. ભારતમાં રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિનો સમયગાળો કેટલો હોય છે? જો અહીં રાજ્યસભા છે તે ક્યારેય બરખાસ્ત થતું નથી, કાયમી ગૃહ છે, પરંતુ તેના સભ્યો છે તે નિવૃત્ત થતા હોય છે. તેનો ગાળો 6 વર્ષનો હોય છે. કોઈ પણ એક સભ્ય બને છે રાજ્યસભાનો તો તે 6 વર્ષ માટે રહે છે. 6 વર્ષ પછી તેને નીકળવું પડે છે. દર 2 વર્ષે 2/3 લોકો છે તે નિવૃત્ત થાય છે અને તેટલા જ આમાં ભરતી કરવામાં આવે છે. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ પાછળથી ઉમેરવામાં આવ્યો છે? તો એ છે બિનસાંપ્રદાયિક, ઓપ્શન સી. ભારતમાં નાણાકીય બિલ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? લોકસભામાં રજૂ કરી શકાય છે. ભારતમાં બંધારણીય સુધારો કયા અનુચ્છેદ હેઠળ થાય છે? બંધારણમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો અનુચ્છેદ 368 મુજબ થઈ શકે છે, જે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી આપણે અપનાવેલું છે. ભારતમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? અનુચ્છેદ 356 રાષ્ટ્રપતિ શાસન. રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન સી જરૂરી હોય છે રોગ પ્રતિકારક શક્તિ માટે. માનવ શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? તો એ છે ફીમર, જે જાંઘનું હાડકું છે, જે સૌથી મોટું હોય છે. બ્લડનો લાલ રંગ કયા તત્વને કારણે હોય છે? હિમોગ્લોબિનના કારણે બ્લડ છે તે લાલ રંગનું હોય છે. વિદ્યુત ચુંબકીય ઉત્પ્રેરણના સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? માઇકલ ફેરાડેએ કરી હતી. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જે.એલ. બેયર્ડે કરી હતી ટેલિવિઝનની શોધ. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? સૌથી ગરમ હોય તો તે શુક્ર છે, ઓપ્શન બી. લેન્સનો પાવર માપવા માટે કયો એકમ વપરાય છે? ડાયોપ્ટર વપરાય છે. લેન્સનો પાવર ડાયોપ્ટર. ડીએનએનું પૂરું નામ શું છે? ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. સોલર સેલ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ફોટોવોલ્ટેઇક અસર ઉપર કામ કરે છે સોલાર સેલ. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન ઓપ્ટિકલ ફાઇબર, જે ઇન્ટરનેટ માટે વપરાય છે. ગોલ્ડન ગર્લ તરીકે કયા ખેલાડી ઓળખાય છે? પીટી ઉષા, ગોલ્ડન ગર્લ. મેજર ધ્યાનચંદનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિમ્બલ્ડન ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? ટેનિસ સાથે સંકળાયેલી છે. બુલ્સાઈ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? શૂટિંગ સાથે સંકળાયેલો છે બુલ્સાઈ શબ્દ. લિયોનેલ મેસી કઈ રમત સાથે સંકળાયેલા છે? ફૂટબોલ સાથે સંકળાયેલા છે. ફૂટબોલના મહાન ખેલાડીઓમાંના એક છે લિયોનેલ મેસી અને બીજા છે રોનાલ્ડો. એ સિવાય પણ છે. પ્રથમ એશિયન ગેમ્સ કયા શહેરથી શરૂ થઈ હતી? તો આપણા ભારતમાં નવી દિલ્હીથી શરૂઆત થઈ હતી પ્રથમ એશિયન ગેમ્સની. ડોનાલ્ડ બ્રેડમેન કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ સાથે સંકળાયેલા છે. ફોર્મ્યુલા 1 રેસિંગમાં સૌથી વધુ ટાઇટલ જીતનાર ખેલાડી કોણ છે? લુઈસ હેમિલ્ટન છે. ફિફા વર્લ્ડ કપ 2026 કયા દેશમાં યોજાશે? તો જવાબ આવશે યુએસએ, મેક્સિકો અને કેનેડામાં ફિફા વર્લ્ડ કપ 2026નું આયોજન થશે. વર્લ્ડ ચેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 20 જુલાઈના રોજ વર્લ્ડ ચેસ ડે હોય છે. ગિરનાર પર્વત કયા શહેરમાં આવેલો છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તે જૂનાગઢ શહેરમાં આવેલો છે. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
મહેંદી નવાઝ જંગ પ્રથમ રાજ્યપાલ અને પ્રથમ મુખ્યમંત્રી પૂછે તો જીવરાજ નારાયણ મહેતા હતા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફ કઈ રીતે મળશે તે પણ જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, માઉન્ટ એવરેસ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, કયા યુદ્ધથી ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.